બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. મંગલાચરણ પ્રાર્થના કરીશું આપણે બધા સાથે. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ નમો લોહી સવ સાહુનમ, એસો પંચ નમુકારો સવ પાવપણાશણો, મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિને, અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને, મહાવીરાય તાઈને. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયः, નેત્રमुन्मीलितं येन તસ્मै શ્રીગુરવે નમઃ, તસ્मै શ્રીગુરવે નમઃ. પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય પ્રારંભ કર્યા પહેલા આપણે ભગવાન મહાવીર સ્વામીને નમન કરતું આ સુંદર મજાનું પદ આપણે ગાઈશું અને પછી આપણે સ્વાધ્યાયમાં જોડાઈએ. ઓ કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. અવળી સબળે કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય, તું માવેતર કહેવાય. ભલે છોરું કછોરું થાય, તું માવેતર કહેવાય. મીઠી છાયાના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.
ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તું છે ભક્તનું જીવન ઉદાસી, તારા શરણે લે વિતરાગી. છે ભક્તનું જીવન ઉદાસી, તારા શરણે લે વિતરાગી. મોક્ષ માર્ગ ના દેનારા, મોક્ષ માર્ગ ના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. અનંતકારી ચરમ તીર્થંકર શાસનપતિ પરમાત્મા મહાવીર દેવના ચરણોમાં આપણે વંદના કરીએ. પુરુષાદાનીય પ્રગટ પ્રભાવી શ્રી ચિંતામણી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરીએ. આપણા અનહદ ઉપકારી એવા ગુરુ ભગવંત આચાર્ય શ્રી હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ તેઓના ચરણોમાં પણ આપણે વંદના કરીએ. સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણમાં નમન વંદન કરતા સર્વ આરાધક શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સ્વાધ્યાય પ્રેમી સૌને પણ પ્રણામ. બધા સુખ શાંતિમાં હશો. આપણે ખૂબ જ સુંદર મજાની એક સજ્જાએ આપણે સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ સ્વાધ્યાય કથાનો યોગ કે જે કથાઓના માધ્યમથી આપણા ધર્મ ભાવો જે વધે અને જ્યારે વિકટ પરિસ્થિતિ આવે, દુઃખદ દુઃખના પ્રસંગોની અંદર જે આપણને સમતા ભાવ આપે, સમજણ બુદ્ધિ આપે, એ છે ધર્મકથા. દરેકને આપણે આ કથાઓની અંદર એક વાત જણાવે છે કે શું તો દરેક જીવ પોતપોતાના કર્મનું ફળ ભોગવે છે. આપણું જીવન આપણે કદાચ લઈએ છીએ શ્વાસોશ્વાસ, એ પણ આપણા પૂર્વોપાર્જન જે પૂર્વોપાર્જિત જે કર્મ છે એના થકી છે. પરંતુ આપણા હાથમાં કંઈ હોય તો જે સમય છે તે, એટલે કે આપણી પાસે જે પરિસ્થિતિથી મળેલો એ સમયને આપણે કેવો બનાવો, આરાધવો કે વિરાધવો, કંઈક સાધી લેવું કે પછી વેડફી નાખો, આ સમય આપણને આ કથાઓના માધ્યમથી શીખવાડે છે. પરિસ્થિતિઓ કર્મના સંજોગે સર્જાય છે, પણ એ સંજોગોમાં એ પરિસ્થિતિઓમાં કેવી રીતે શુભ ભાવોમાં રહેવું એ આપણને ધર્મ શીખવાડે છે, જે ધર્મ કથાઓ કે તત્વજ્ઞાન. આપણે સીતાજીનું જીવન ચરિત્ર સાંભળી રહ્યા છીએ. સીતાજીની કથા બરહેસર સજ્જાઈના માધ્યમથી આપણે સુરસા, ચંદન, બાલા, મનોરમા, મૈન રેહા, દમયંતી, નમયા, નર્મદા સુંદરી અને પછી શતા, નમયા સુંદરી સિયા. તો નર્મદા સુંદરીની કથા પછી આપણે સીતાજીનું જીવન ચરિત્ર સાંભળી રહ્યા છીએ. સીતાજીનું જીવન ચરિત્ર આપણે સાંભળીએ, જેમ કહેવાય કે આવી ગુણિયલ નારી કે જે અનેક કષ્ટો સહન કરવા છતાં પણ એ ધર્મથી કેમ ન પતિ થાય, કેવી રીતે સત્ય રહી શકી હશે, એના પાછળનું પણ આપણે કથા સાંભળી કે જ્યાં બેકગ્રાઉન્ડ, જ્યાં પાયો મજબૂત હોય છે, આ નગરી આસપાસનું વાતાવરણ પણ ખૂબ પ્રબળ પૂરું પાડતું હોય છે. પુણ્યશાળીઓ આપણે હંમેશા શું કરીએ છીએ કે સારા સ્થાનની અંદર રહેવાનો પ્રયત્ન કરીએ કે જેમાં ગંધારું માત્ર વાતાવરણ નહીં, પરંતુ જ્યાં સંસ્કાર પણ હોય એવી જગ્યાઓથી દૂર થઈ જઈએ છીએ કે જ્યાં દુર્ભાવો થતા, દુર્ભાવો એટલે કે જેમાં એવું પ્રકારનું વાતાવરણ સર્જાતું હોય કે ન છૂટકે મન પ્રસન્ન રહે નહીં. મન શું કે દુર્ભાવોની અંદર એટલે શું તો કે ક્યાંય હિંસાઓ થતી હોય કે પછી વ્યસનો થતા હોય કે પછી જ્યાં વિભિક્ષ વાતાવરણ સર્જાતું હોય, તો આવા વાતાવરણોથી સારા સુજ્ઞજનો, સારા વ્યક્તિઓ ત્યાંથી દૂર થઈ જાય છે. કારણ શું તો કે એની સાથે પોતાનું પણ ગુમાવી બેસે છે. એટલે અહીંયા સીતાજીના જીવનની અંદર સીતાજીનું જે જીવન ચરિત્ર છે
એના પાછળ શું તો કે આખું નગર પણ જ્યાં રાજા યથા રાજા તથા પ્રજા, યથા રાજા તથા પ્રજા, જેવો રાજા હોય તેવી પ્રજા પણ હોય. જનક રાજા શીલવાન હતા. હમ સદાચારી વ્યક્તિ હતા. એમ અહીંયા સીતાજીના માતા છે, જેનું નામ છે વિદેહા. તો વિદેહા પણ ખૂબ કુલીન, જેને ધર્મ નગરી કહેવાય, જેનો એ નગરી, હમ, એ નગરી મિથિલાપુરી નગરી જનકપુરી કહેવાય, અથવા મિથિલા નગરી. તો આ એ જનકપુરી કેવી, તો કે જ્યાં સરસ્વતીનો વાસ છે, જ્યાં સર્વત્ર શાસ્ત્રનો અભ્યાસ થાય, જ્યાં આગમ શાસ્ત્રોનો અભ્યાસ થતો હોય, જ્યાં પણ જુઓ ત્યાં કાવ્યો છે, પાઠો છે, શાસ્ત્રોની જ વાતો ચાલતી હોય. શસ્ત્ર તો દૂર દૂર ક્યાંય જોવા પણ ન મળે, એવું આ નગર. આપણે સાંભળી છે, વાત સાંભળી, મિથિલા નગરી હરિવંશ, મિથિલા નગરી અને હરિવંશ. અને એમાં પણ પાછા વાસુકી રાજા, હરિવંશના વાસુકી રાજા, અને વાસુકી રાજાની વિપુલા રાણીથી, વિપુલા રાણીને જે બાળક જન્મ્યો એનું નામ પડ્યું જનક રાખવામાં આવ્યું. અને જનક રાજા પણ શું, તો કે જનક રાજા વિદેહા નામની પત્નીથી, જનક રાજા એ પણ અનેક અનેક રાણીઓ સાથે લગ્ન થયેલા, અને એમાં એમાં વિદેહા નામની રાણીથી પહેલા ભામંડલ પુત્ર અને ત્યાર પછી સીતાજીનો જન્મ થયો. ઉત્સવ સહિત જન્મ જન્મ ઉત્સવ પણ કર્યો, જ્યાં દીકરીનો પણ જન્મ ઉત્સવ વગેરે કરી. સર્વત્ર સુખ 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 વર્તાવી રહ્યું છે. એવા બને એવું ભામંડળનો જન્મ થયેલો, પણ તે વખતે કોઈ પૂર્વભવનો વૈરી રાજા, આપણે રિસેપ્ટ કરી લઉં છું, પૂર્વભવનો કોઈ વૈરી, અને એ દેવ થયેલો, ત્યાંથી નો હવે તે વખતે ભામંડળને ઉપાડી ગયો. ભામંડળને હજી નાનું બાળક છે ને ઉપાડી ગયો છે, અને ત્યાં વૈતાઢ્ય પર્વત ઉપર એક કંઈક દયા આવવાથી મૂકીને ચાલ્યો ગયો. અને એ વૈતાઢ્ય પર્વત ઉપર ત્યાં રહેલો વિદ્યાધર, જેનું નામ છે ગજગતિ, ચંદ્રગતિ વિદ્યાધર, કે જેને પુત્ર નથી, અને એ પુત્રને આ ભામંડળે, એને કોણ છે ખબર નથી, પરંતુ એને ગ્રહણ કર્યો અને પોતાની નગરીની અંદર લઈ ગયો. જે નગરીનું નામ હતું રથનુપુર નગર. રથનુપુર નગરની અંદર લઈ ગયો, અને ત્યાં પોતાની જે રાણી છે, જેનું નામ છે પુષ્પવતી, એને સોંપ્યું. અપુત્રીય હતા બંને, એટલે ઉત્તમ સુંદર પુત્રની પ્રાપ્તિ થયેલી, એટલે પોતાના જેમ સગા મા બાપ જેમ વાત્સલ્ય પ્રેમ આપતા હોય, એમ આ લોકો પણ અહીંયા ચંદ્રગતિ રાજા, અને એ પણ પોતાના એ સંતાનને પિતાનું જેવું વાત્સલ્ય આપે છે, અને માતા પણ માતૃત્વ વરસાવી રહી છે. આવી રીતે ભામંડળ પણ ઉછરી રહ્યો છે. આ બાજુ ત્યાર પછી સીતાજીનો જન્મ થયેલો છે. સીતાજીનો જન્મ થયેલો, ઉત્સાહ વગેરે ખૂબ સુંદર રીતે ગુરુકુળની અંદર જઈને અભ્યાસ પણ કરે. સ્ત્રીઓને લગતી કળાઓ, સ્ત્રીઓને લગતી બધી કળાઓમાં એ પણ નિપુણ થઈ વળી છે. અને આમ કરતા જ્યારે પોતે અભ્યાસ કરીને પોતાના નગરની અંદર આવે છે, તે વખતે બનેલું એવું કે નારદજી એવા બ્રહ્મચારી હોય છે કે ગમે ત્યાં કોઈ પણ ઠેકાણે એક બધે જઈ શકે, એટલે કે રાણીઓના અંતઃપુરમાં પણ જઈ શકે, કે એમને જ્યાં પણ પોતાની ઈચ્છા થાય કે આમ જવું છે તો એ જ્યાં જઈ શકે. અને એમાં કોઈ પણ ઇન્દ્ર પણ અટકાવે નહીં, કારણ શું તો કે નારદ કેવા હોય તો કે બ્રહ્મચર્યવા. નારદ બ્રહ્મચર્ય વાળા હોય છે, એટલે એમના માટે કોઈ પણ પ્રકારનો સંદેહ જ નહીં. એટલે એક વખતે બનેલું છે એવું કે અહીંયા સીતા એ નારદનું કદાચ આવ્યા હશે, અને તે વખતે કઈક રીતે એમનું અપમાન કરેલું હતું. સીતાએ કઈક રીતે કંઈક અપમાન કરેલું હતું. કોનું? નારદનું. અને નારદ તો એવા કે શું કે જેને અપમાન કર્યું હોય,
જો સારું આદર સત્કાર આપ્યો હોય તો એની કીર્તિ ત્રણેય લોકમાં ગાઈ આવે. નગર 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 ફરી આવે અને કીર્તિ ગાઈ આવે. અને કોઈ અપમાન કર્યું હોય તો એને મૂકે પણ નહીં. એટલે એનું કઈ એને એટલે શું કહેવાય કે જે સન્માન કરતો હોય, પ્રશંસા કરતો હોય, પાછળથી કદાચ એનું અપમાન કરે તો એ અપમાન પણ શું કરે તો કે અપમાનને પણ એ ગમે તે રીતે બદલો લઈ લે. હવે આ બાજુ સીતા દ્વારા નારદનું અપમાન થયેલું છે. એટલે નારદજીએ પણ ધારેલું હતું શું આપણે જેમ કહેવાય ને શું કહેવાય કે સારું ગમે એટલું કર્યું હોય, સારું ગમે એટલું કર્યું હોય છતાં પણ શું તો કે કંઈક પણ વસ્તુ એકાદે ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલને યાદ રાખી લે. અને મોકો આવે, મોકા પરસ એ ક્યારે ચાન્સ મળે ને ક્યારે મોકો મળે અને એ મોકો પણ એવી રીતે સાચવે કે જેમાં ખરેખર અજુગતું થઈ જાય. અહીં નારદ જેમ આપણે શું કે મહાભારતની અંદર શું કે દ્રૌપદીનું હરણ કરાવી લીધું હતું. અપરકંકાની અંદર કૃષ્ણને પાંડવોને જવું પડ્યું હતું. જેનો થયો આશ્ચર્ય કરી નાખે એવું બને. અહીંયા પણ સીતા દ્વારા અપમાન થયેલું એટલે કઈ ઔચિત્ય ન જાળવ્યું હોય અથવા આદર સત્કારથી કદાચ આદર સત્કાર ન કર્યો હોય. એટલે અહીંયા નારદજીએ સીતાનું ચિત્ર દર્શાવ્યું. કેમ કે સીતા એટલી રૂપવાન હતી, સીતા એટલી રૂપવતી હતી, રૂપવાન હતી કે જેમાં શું કહે કે જે દરેક જે પણ જુએ એના પાછળ મંત્રમુગ્ધ થઈ જાય. એટલે અહીંયા સીતાનું ચિત્ર બનાવડાવ્યું અને એ ચિત્ર બનાવીને ત્યાં તો કે જ્યાં વૈતાઢ્ય પર્વત ઉપર રત્નપુર નગરની અંદર જે ઓલો ભામંડળ છે, એટલે ભામંડળ છે કે જે હવે ચંદ્રગતિ રાજા છે, ચંદ્રગતિ રાજાનો ઉત્તરાધિકારી બનેલો છે ત્યાં. એટલે કે રાજકુમાર તરીકે યુવરાજ પદે છે એવો. અને એ ભામંડળ જે ભામંડળ છે, નારદજીને બધું છે ખબર, નારદજીને બધું ખબર છે. કોણ તો કે આ ભામંડળ કોણ છે? સીતાનો સગો ભાઈ છે એ પણ ખ્યાલ છે. પરંતુ છતાંય આને તો બંને રીતે શું કહેવાય તો કે લાજ ખાડવી હોય, બધી રીતે લજાવવા હોય ત્યારે અકૃત્ય કરાવી નાખે. એટલે એ સીતાનું પિક્ચર બનાવી, એ ચિત્ર બનાવડાવીને ભામંડળ પાસે લઈ ગયા અને ભામંડળ પાસે જઈને એ ચિત્ર બતાવ્યું. એના રૂપની પ્રશંસા કરી, એની સુંદરતાની કદકાઠીની પ્રશંસા કરી. અને ખરેખર ભામંડળ છે, સાંભળજો, ભામંડળ હજી ભામંડળને ખબર નથી. કેમ તો કે એ તો નાનું હતું ત્યારથી જ એને ઉપાડી ગયેલા હતા. અને ભામંડળ હવે કોને તો કે આ સીતાને પરણવા માટે તૈયાર થયો. કેવું અકૃત્ય થઈ જાય. ભામંડળ સીતાને પરણવા માટે તૈયાર થયો કે શું તો કે આ સ્ત્રીને તો હું જ લાવીશ, આ નારીને તો હું જ વરીશ, ગમે તેમ હોય. અને ખરેખર તૈયાર થયો. ખ્યાલ નથી પણ બન્યું એવું કે આ બાજુ એને પરણવાના કોળની અંદર રહી રહ્યો છે અને આ બાજુ બને એવું કે જ્યારે સીતાજીનો સ્વયંવર થયો, સીતાજીનો સ્વયંવર થયો. સ્વયંવરની વાત કરી લઈએ છે ટૂંકાણમાં, જેમાં આપણે 9 પ્રકારના રુદ્ર કહેવામાં આવે. જેમ આપણે 63 શલાકા પુરુષની વાત આવે તો એમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 12 વાસુદેવ, 9 બળદેવ, અને પછી 9 રુદ્ર, 9 નારદ, 9 રુદ્ર, એવી રીતે આમ 63 થાય. બરાબર. તો આ રુદ્ર જેમાં કદાચ વર્તમાન સમયની અંદર આપણે જે હનુમાન કહીએ, શિવ કહીએ કે પરશુરામ કહીએ, આ બધા રુદ્ર અવતાર કહેવાય. કે રુદ્ર અવતાર એટલે તો કે સિમિલર. જેમાં આપણે ઋષભદેવ થયા, અજિતનાથ પ્રભુ થયા, એવી રીતે. બરાબર. તો એવી રીતે પરશુરામ છે, જેવી રીતે શિવ છે. શિવ પ્રથમ રુદ્ર કહે. આપણે જેમ પહેલા તીર્થંકર છે, બરાબર, પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન, તો એ સમય દરમિયાન તે વખતે રુદ્ર પણ થયેલા. જેમ પહેલા તીર્થંકર હતા તો પહેલા ચક્રવર્તી પણ હતા, બરાબર ને. તો એવી રીતે તે વખતે રુદ્ર હતા. તો રુદ્ર કોણ તો કે જે આ શિવ જે કહેવાય, પ્રાય કરીને એ કન્ફર્મ નથી કહી શકતો, પરંતુ પ્રાય કરીને કે પહેલા એમ કહેવાય. ત્યાર પછી તો કે પરશુરામ થયા. પરશુરામ પછી તો કે ત્યાર પછી કદાચ બીજા ઘણા બધા થયા હોય. અને એમાં હનુમાન છે એ પણ રુદ્ર અવતાર તરીકે ગણાય. એ અજયનો પ્રમાણે. તો હવે તે વખતે
એ પરશુરામ પાસે એટલે રુદ્ર એટલે શિવ ધનુષ્ય શિવાલયની અંદર મૂકેલું હશે. તો તે વખતે એમ છે કે કેટલાક સમય અમુક સમય સુધી જે બાળકો હોય તો બાળકોને આંગળી પકડીને ચલાવતા હોય, બરાબર ને, આંગળી પકડીને ચલાવતા હોય. પરંતુ હવે આ સીતા છે એ પણ યુવાન થયેલા છે અને હવે એને શું કે મતલબ શું કે બાલિકા નથી, હવે શું નાબાલિગ નથી, પરંતુ હવે તો શું તો કે યંગ થયા છે. તો તે વખતે એ અને પોતાની સહેલીઓ સહિત કઈ શિવાલયમાં કે શસ્ત્ર શાળામાં શસ્ત્ર શાળામાં ક્યાંક જોવા માટે જતા હશે. જ્યારે પિતાને જ્યારે આપ જેમ ગઈ વખતે વાત કરી હતી આપણે કે શસ્ત્ર અને રાજ્યના રક્ષણ માટે રાજ અને પ્રજાના રક્ષણ માટે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની આવશ્યકતા હોય. રક્ષણ માટે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની આવશ્યકતા હોય. તો શસ્ત્ર શાળા પાઠશાળામાં પાઠ હોય, પાઠશાળામાં તો ભોજનશાળામાં ભોજન હોય, શસ્ત્ર શાળામાં શસ્ત્ર હોય. તો એવી રીતે શસ્ત્રો તો જે શસ્ત્રો રાખવાનું જે શસ્ત્રાલયની અંદર, તો ત્યાં આ કદાચ ક્રીડા કરતા અથવા ક્યાંક એ રીતે પૂજ્ય સ્થાનની અંદર રાખવામાં આવેલું હતું, જેને શિવ ધનુષ્ય કહેવાય. તો એ શિવ ધનુષ્ય ત્યાં જોયું અને તે વખતે એની ઓળખાણ કરાવે છે કે આ આનું શિવ ધનુષ્ય છે અને કોઈ શું કહેવાય કોઈ પણ ઉપાડી શકે નહીં, કોઈ પણ ઉપાડી શકે નહીં. એટલે આવી રીતે એ કદાચ કેમ કે જેનાથી રક્ષણ પામવાનું હોય તો એને પણ ઊંચા અને યોગ્ય સ્થાનની અંદર રાખે. તો તે વખતે બધાએ પણ કે આ આશ્ચર્ય અને કોઈ પણ ઉપાડી શકે નહીં. અને તે વખતે કુતૂહલમાં એટલે રમતમાં એવું ને કે ચાલો આમ કરીને બતાવી દઉં, પરાક્રમ બતાવું, એવું સીતાજીના કંઈ પણ મનમાં નહીં. પરંતુ છતાં પણ કેવું વજનદાર હશે એવું પ્રયત્ન કરો, એવો વિચાર આવે. અને તે વખતે સહજ વારની અંદર સીતાજીએ હાથ લગાડ્યો. સીતાજીએ હાથ લગાવીને એક જ હાથની અંદર એ ધનુષ્યને ઉપાડી પણ લીધું. ધનુષ્યને ઉપાડી પણ લીધું અને એના ઉપર જે દોરી ચડાવવાનું હોય તો એ પણ ચડાવી દીધું. એટલે સહજ રીતે આ જયારે જોઈશ ત્યારે જે એ ઓળખાણ કરાવતો જે શસ્ત્ર શાળાનો જે રખેવાળ છે એ બધું આ જોયું અને આશ્ચર્ય પામ્યા. અને આ સમાચાર કોને તો કે એ જનક રાજા સુધી પહોંચ્યા કે સીતાએ તો પોતાની દીકરીએ તો એ ધનુષ્યને એક હાથની અંદર ઉપાડી લીધું, પણ બીજી કોઈ દીકરીઓ ઉપાડી શકી નહીં, માત્ર સીતાએ જ ઉપાડી શકી અને બાકીના કોઈ પણ નહીં. હવે એને વિચાર આવ્યો, હા અજયન અનુસાર આપણું અને બંનેની અંદર લગભગ સિમિલર આવે છે. એટલે હવે એ શિવ ધનુષ્ય ઉપાડ્યો. હવે વિચાર કરે કે આ સીતાને યોગ્ય આ જે ધનુષ્ય છે કે જેવું તેવું નથી. અને હવે સીતાને યોગ્ય વર પણ હવે યુવા થઈ છે, યોગ્ય વર પણ ગોતીએ. અને તે વખતે જેમ કહેવાય કે રાજા પોતાની દીકરી માટે, પિતા હંમેશા પોતાની દીકરી માટે ઉત્તમ વર શોધે. પરંતુ ઉત્તમની ઓળખ કેવી રીતે થાય, ઉત્તમની ઓળખ પરખ કેવી રીતે થાય? અને તે વખતે નક્કી કર્યું, તે વખતના ધર્મગુરુઓના અમને માર્ગદર્શન લીધું અને સીતાના લગ્ન માટેની વિચારણા કરી. અને ત્યારે જણાવે કે જે પણ આ ધનુષ્ય છે એ ધનુષ્ય ઉપર દોરી ચડાવી એના ઉપર જે ધનુષ્ય બાણ ચડાવે એ સીતાનો વર થાય. એટલે સીતા એના ગળામાં વરમાળા નાખે, એ સીતાનો પતિ બને. આ પ્રમાણે ગુરુઓના માર્ગદર્શનથી યોગ્ય સમય યોગ્ય મુહૂર્ત આવતા સીતાનો સ્વયંવર રચાયો. રાજાઓ રાજકુમારોને નિમંત્રણો આપ્યા. સીતાનું રૂપ જનક રાજાનું પ્રભુત્વ પણ એવું છે, કેમ કે જે ધર્મનગરી છે એટલે અનેક દેશ વિદેશના નગરોના રાજાઓ રાજકુમારો યુવરાજો આ સ્વયંવરમાં આવ્યા છે. આવ્યા પછી પણ અહીંયા શું કહેવાય છે, કોઈ એવી રાજકુમારીને આ સીતાને વરવા પાછળનું કારણ શું? અનેક પ્રકારના રાજકુમારો રાજાઓ આવે તો એના કરતા શું જે આવું હોય આપણે શું ત્યાં જવાનું આમ વિચારતા ન હોય. ત્યારે એમ કે છે કે પરાક્રમ સાંભળજો, પરાક્રમ બતાવવાનો સમયની અંદર પરાક્રમ બતાવવાનો સમયની અંદર પરાક્રમ કરવા માટે દરેક વ્યક્તિઓ આવે.
દરેક એટલે જે યોગ્ય રાજકુમાર હોય એ ચોક્કસ આવે. કારણ શું? તો કે હાર્યા તો કદાચ ન બન્યું તો? તેના કરતા ન જવું સારું ને, મારાથી બનશે નહીં ને કરું ના. શું છે કે ના, જ્યાં પરાક્રમ બતાવવાનો સમય તક હોય ત્યાં ચોક્કસ પરાક્રમ બતાવવાનો જે સમય હોય તે વખતે ચોક્કસ પરાક્રમ બતાવવાનું કાર્ય અવશ્ય કરવું જોઈએ. બરાબર? કારણ શું? હાર જીત હા, એ તો જેના નસીબની અંદર હશે. જેના નસીબની અંદર હશે, જેનું પરાક્રમ વિશેષ હશે એને વરસે. એટલે માત્ર વાસનાઓ કે સુંદરતાથી સીતાની સુંદરતા જોઈને કે એને વરવા માટે જ નહીં, પરંતુ શું તો કે કેમ કે કીર્તિ ક્યારે થાય? કીર્તિમાન ક્યારે બને? વ્યક્તિ ક્યારે જગતની અંદર ઓળખાય? કંઈક પરાક્રમ સાધે તો. કંઈક પરાક્રમ એટલે કંઈક પોતાનું પરાક્રમ બતાવીને જ પોતાની ખ્યાતિ પ્રાપ્ત થાય. અન્યથા નહીં. એટલે રાજાઓ પણ પોતાનું દરેક રાજાઓ પણ સીતાને વરવા સાથે શું વરે ક્યારે વરાય કરે, પરંતુ પરાક્રમ સાથે અથવા શું તો કે તે વખતે સર્જાતા જે વખતે એક કોલાહલ પણ બની છે, કોલાહલ કુતૂહલ પણ થશે કે બધા કઈ એક સાથે બધા એક ઉપાડી શકવાના નથી. એટલે આ કેટલાક કુતૂહલ જોવા માટે પણ આવેલા છે, કેટલાક સુંદરતાને એ સુંદરીને વરવા માટે પણ આવેલા છે. તો તે વખતે ઘણા બધા રાજકુમારો રાજાઓ આવેલા છે અને એક પછી બધા એ રાજાઓ પણ એ શિવ ધનુષ્યને ઉપાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ ઉપાડી શકતા નથી. કોઈ ઉપાડી શકતા નથી. વળી કોઈક ઉપાડી શકે, થોડું ઊંચું કરી શકે અને વળી પછી હાથ પણ દબાઈ જાય. અને તે વખતે દબાઈ જાય અને તે વખતે હવે એને ધનુષ્ય એટલું ભારે હતું. ધનુષ્ય ભારે એટલું હતું કે જેના કારણે હવે તો કે છે દબાઈ ગયો હોય તો એને ઉપાડીને ધનુષ્ય ઉપાડવા માટે તો કે તે વખતે સીતા આવે અને તરત સહજ રીતે એ ધનુષ્યને પાછું જ્યાં એનું સ્થાન હોય મૂકેલું હતું ત્યાં મૂકી દે. આમ ઘણા બધા આવતા જાય. ઘણા બધા આવતા એમ કહેવાય છે દંતકથા અનુસાર કે એમાં રાવણ પણ સહભાગી બનેલો. રાવણ પણ એ સીતાના સ્વયંવરની અંદર સ્વયં પણ આવેલો એમ કે છે. એટલે રાવણ જેને શું કહેવાય કે કેટલા અનેક ભુજાઓનું, જેને ઇન્દ્રને પણ પરાસ્ત કરેલો એમ કે ઇન્દ્રને પણ જેને હરાવ્યો હતો એમ કે છે કે એ ઇન્દ્ર એવો રાવણ પણ શું કર્યું તો કે રાવણ પણ ધનુષ્ય નીચે દબાઈ ગયો અને એ ધનુષ્ય ઉપરથી એ પછી રાડો પાડવા લાગ્યો કે મને બચાવો નહીં તો આના વજનથી હું મરી જઈશ. અને તે વખતે સીતાએ ધનુષ્યથી બચાવ્યો, એટલે કે ધનુષ્ય ઉપાડીને પાછું જ્યાં હતું ત્યાં મૂક્યું. એટલે સીતાનો સ્વયંવર એ પણ ખૂબ એટલે ખૂબ કુતૂહલ કુતૂહલ જેવું હતું. અને તે વખતે એ અયોધ્યા નગરીના દશરથ રાજાના પુત્ર રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન પણ ત્યાં આવેલા. અને એમાંથી રામ દ્વારા ધનુષ્ય ઉપાડ્યું અને એના ઉપર દોરી પણ ચડાવી. હા, તો જેને પ્રત્યાંછા, દોરીને પ્રત્યાંછા કે તો એ પ્રત્યાંછા પણ ચડાવી. તો એ પ્રત્યાંછા ચડાવીને ત્યાં પરાક્રમ બતાવ્યું, એટલે કે શું ધનુષ્ય ઉપાડીને એના ઉપર પ્રત્યાંછા પણ ચડાવ્યા અને એક હાથે ઉપાડી પણ શક્યા. હા, તીર પણ ચલાવે એમ હતું, પણ શું તો કે તીર ક્યાંય ચલાવવાનું હતું નહીં. એટલે આ પ્રમાણે આ પ્રત્યાંછા જ્યારે આ બધું બધાએ સમક્ષ કર્યું અને તે વખતે બધાએ પણ આ દશરથ નંદન રામનો જય જયકાર કરવા લાગ્યા. અને તે વખતે સીતા પણ હર્ષભેર, આનંદભેર, ઉલ્લાસભેર એને રામને વરમાળા નાખી અને યોગ્ય ઉત્તમ સમયે મુહૂર્તે એમનો રામ, સીતા અને સાથે સાથે એમની 4 બહેનો, આ બાજુ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આ ચારેયના પણ એક મંડપની અંદર લગ્ન થયા. બંને તરફ આ બાજુ જનકપુરીના રાજા એ પણ વિશાળ નગર છે, વિશાળ દેશ છે. અને આ બાજુ અયોધ્યા નગરી, તો અયોધ્યા એ પણ બહુ રાજાઓના રાજા છે. આ બંને રાજાઓના રાજા છે. એટલે હવે જ્યાં ઉત્સવ સહિત જે સ્વયંવરની અંદર પણ અનેક શું કહેવાય અગણિત રાજાઓ અને રાજકુમારો આવેલા હતા. તો હવે આ બાજુ દશરથ શું કહેવાય જયારે લગ્ન થાય છે તે વખતે વરમાળા નાખી, પરંતુ લગ્નોત્સવ પણ થાય. લગ્નોત્સવ પણ ખૂબ સુંદર રીતે થયો. તેમાં અનેક રાજાઓ, રાજકુમારો વગેરે પણ
હાજર રહેલા અને ખૂબ સુંદર રીતે ઠાઠમાઠપૂર્વક જનક રાજાએ સીતાને વિદાય આપી, પોતાની દીકરીને વડાવી. અહીંયા એક બહુ સુંદર મજાનો પ્રસંગ સાંભળજો, બહુ સુંદર મજાનો એક પ્રસંગ કે જ્યારે દશરથ રાજા જાન લઈને ત્યાં જનક રાજાને ત્યાં જાય, જનક રાજા પોતાની પુત્રીનું દાન કન્યાદાન કરી અને તે વખતે જનક રાજાને કોણ, તો કે આમ જનક રાજા અને દશરથ વેવાઈ. હવે તે વખતે આમ શું કહેવાય કે જે વરરાજા હોય તો વરરાજાનો પક્ષવાળા તો હંમેશા ખભા ઊંચા હોય, માથું ઊંચું હોય, બરાબર ને? હા. અને કન્યા પક્ષવાળા તો કે કન્યા પક્ષવાળા થોડા ઢીલા હોય, કેમ છો કે લઈ જાય, આવો પેલા વ્યવહાર આવું ચાલતું. પરંતુ તે વખતે દશરથ રાજા કોને, તો કે દશરથ રાજા જનક રાજાને શું કહેવાય કે ત્યાં નમન કરે છે, પોતાનો મુગટ મૂકી દે છે, એમ કે છે કે એમ શું કહેવાય એના ચરણોમાં નમી પડે. કારણ શું, તો કે ખરેખર શું કહો, જે કન્યા દેનાર છે એ ખરેખર સૌથી મોટો દાતા કીધું. કેમ, તો કે અમે તો ગ્રહણ કરવા લેવા માટે આવ્યા છે, દાતા તો તમે છો. અને દાતાનો હાથ હંમેશા ઉપર હોય, દાતાનો હાથ હંમેશા ઉપર હોય, ક્યારે નીચે ન પડે. કારણ શું, તો કે બધું કદાચ રાજપાટ આપી દે, પરંતુ કોઈ કન્યાદાન આપવું હોય, બરાબર ને? કેમ કે એક પિતા જે કન્યા આપતો હોય તો એનું કલેજું કે એનો અડધો જીવ આપી દેતો હોય છે. એટલે જ્યારે દશરથ રાજા, અહીંયા વાત આપણે એ કરવાની છે કે જે પોતાના દીકરા માટે પુત્રવધ, પોતાના પુત્રની વહુ માટે જો એ અહીંયા દશરથ રાજા એટલે કે અયોધ્યા નગરીના પણ સંસ્કારો કેવા હશે આપણે વિચારવા જેવું. અયોધ્યા નગરીના જે રાજા છે, જો રાજા આટલા વિનમ્ર હોય તો ત્યાંની પ્રજા પણ કેવી વિનમ્ર હશે, કેવી હશે, આપણે વિચારવા જેવું. એટલે દશરથ રાજા કોણે, તો કે જનક રાજાને નમન કરીને કહી રહ્યા છે કે આપ સમા દાતા કોઈ નથી. કેમ કે પોતાનું છે, પોતાનું પ્રાણ છે, સૌથી વાલી કોઈ હોય પિતાને તો એ છે પોતાનું સંતાન, એ પણ પુત્રી, અને એ પોતાને એને આપે છે. ખરેખર નતમસ્તક થઈને વચન આપે છે કે તમે જેમ દીકરી તરીકે રાખી છે એ જ રીતે અમે પણ રાખીશું. હવે પુણ્યશાળી પણ છતાંય, એટલે કે આ બાજુ રાજાને ત્યાં બંને તરફ મજબૂત પક્ષ છે. મિથિલા નગરી તરફ પણ જનક રાજા પણ મહાપ્રભાવશાળી છે. હા, ધર્મપરાયણ છે, યસ, પરંતુ શાસ્ત્રના જ્ઞાતા છે. પરંતુ માત્ર શાસ્ત્રના જ્ઞાતા જ નહીં, શસ્ત્રના પણ જ્ઞાતા છે. આ બાજુ સીતાજીના લગ્ન થયા એટલે મતલબ શિવ ધનુષ્ય ભંગ થયો, એ ધનુષ્યનો ભંગ કર્યો. અને તે વખતે શિવ ધનુષ્યનો ભંગ થયો અને તે વખતે સીતાના રામ સાથે લગ્ન થયા. રામ સાથે લગ્ન થયા, પરંતુ હવે તો બીજા બેના બની જાય ને. શું, તો કે હજી એક શું, તો કે જેને વરવાના કોળ કરી લીધેલા છે કે મારે ગમે તેમ કરીને આને હું વરીશ, આ જેનું આ ચિત્ર જોયું છે એને હું વરવા માટે જઈશ. બરાબર. કોણ હતું આવું કેવા, આવું વિચારવા વાળું? કોણ હતું? ભામંડળ, બરાબર, સગો ભાઈ, બરાબર, સગો ભાઈ. કેમ પણ એને ખ્યાલ નથી કે સીતા કોણ છે, એની બેન છે, ખ્યાલ નથી. આ બધું નારદનું કાવતરું હતું, આ બધું નારદની કરતૂત હતી. એટલે કહેવાય કે આ બાજુ શિવ ધનુષ્ય, એ ધનુષ્યનો ભંગ થયો. અને હવે આ સમાચાર કોને, તો કે ભામંડળને પણ મળ્યા કે શું, તો કે રામ દ્વારા શિવ ધનુષ્યનો ભંગ થયો અને રામ સીતાને પરણ્યા છે. હવે શું થાય, બોલો, ગુસ્સે થાય કે ન થાય? જે જોતું હતું એ માત્ર પોતાનાથી છીનવાઈ ગયું, તો ન મળ્યું. હવે કેવી કેવો ગુસ્સો આવ્યો હશે, કે કેવો એ થયું હશે. પરંતુ આવું થયું, પણ તે જ વખતે શું, તો કે આકાશવાણી પણ થાય, દેવવાણી થઈ. અને ભામંડળને કીધું કે શું, તો કે જેને તમે વરવાના કોલ કરી રહ્યા છો એ તો તમારા સગા બેન છે, એ તો તમારા સગા બેન છે. એટલે જ્યારે આકાશવાણીથી આ વાત સાંભળી કે શું, શું કહેવાય, જેને હું વરવા માટેનો, જેને પરણવા માટે હું તૈયાર થયો હતો, એ તો મારા માટે મારી બેન છે, મારી બેન છે. અને પોતે ત્યાં પોતાના પિતા પાસે જાય અને જાણે, પોતાના પિતા પાસે જાય અને કોણ, તો કે ચંદ્રગતિ રાજા પાસે, ચંદ્રગતિ રાજા વિદ્યાધર છે એમની પાસે જાય અને ત્યાં જઈને પોતાની હકીકત જાણે. અને તે વખતે ત્યાં એના પોતાની
એમને કેવી રીતે આ પુત્ર પ્રાપ્ત થયેલો એ બધી વાતો પિતા ચંદ્રગતિ રાજા અને પુષ્પવતી રાણી એટલે પોતાના જે પાલક માતા પિતા હતા, પાલક માતા પિતા હતા, તો એના દ્વારા સાંભળ્યું. પાલક પાલક માતા પિતા એની વાત કરીને તો એક વાત યાદ આવે. એક વખત છે ને કોઈક બાળક છે ને કોઈક છોકરો 10-12 વર્ષનો કે 15 વર્ષનો છોકરો કદાચ પોતાની ઘરની પરિસ્થિતિના હિસાબે કદાચ કઈ ધંધાની અંદર બેઠો હશે, ધંધામાં એને એમાં પછી શું કે શાકભાજી વેચવા માટે બેઠો, શાકભાજી લઈને વેચવા માટે બેઠેલો છે અથવા લારી લઈને ફરી રહ્યો છે. અને તે વખતે શાકભાજી લેનાર શું કહે છે કે અને અનેક અલગ અલગ પ્રકારની તમે કહેશો શું કહેવાય કઈ છોકરા તારીખ જો પાલક છે, શું કે છે પાલક છે, છોકરાએ જવાબ આપ્યો કે જો પાલક હોત ને તો હું શું કહેવાય શાકભાજી અત્યારે તો મારી ભણવાની ઉંમર છે, રમવાની કે ભણવાની ઉંમરમાં આવું કામ ક્યારે કરવું જો પાલક ન હોય તો. પાલક એટલે માતા પિતા. હમ પાલક એટલે માતા પિતા એમ કે છે. એટલે અહીંયા બંને રીતે અર્થ થાય. ત્યાં ઓલા શાકભાજી ઓલા ભાજીની વાત કરે છે ને આ શું કે છે કે પાલક હોત તો મારે રમવાની ઉંમરમાં આનો ફરજ. ચાલો આપણે આગળ વધીએ. અહીંયા પાલક માતા પિતા કેમ કે જન્મ કોઈક બીજાએ આપેલો હતો અને અહીંયા પાલન કોઈક બીજાએ કર્યું છે, ચંદ્રગતિ રાજા અને પુષ્પવતી રાણી. અને એમને ત્યાં સાંભળ્યું અને ત્યાર પછી જે નારદજીના મોઢે શું એ કોના પુત્ર છે, કેવી રીતે આવ્યા વગેરે બધું કોના તો કે નારદજીના મોઢે આ બધું ફરીથીને સાંભળ્યું. આ ભામંડળની વાતો બધી નારદજીના મુખે સાંભળી. અને પછી અહીંયા ભામંડળ પણ પોતે ત્યાંથી પાલક માતા પિતાની આજ્ઞા લઈને રજા લઈને પોતાને ત્યાં આવે છે. અને ત્યાં આવીને પહેલા શું તો કે પોતાની બેન કે જેને અકૃત્ય માટે વિચારેલું તે વખતે અજાણતા પણ સાંભળજો, અજાણતા પણ કોઈ પણ પ્રકારનું અજુગતું વિચાર્યું હોય તો એની પણ ક્ષમા માંગવી જ જોઈએ. ફરીથી ને કોઈનું પણ અજાણતા પણ અહિત આપણે વિચાર્યું હોય, આપણે અતિચારમાં આવે છે બરાબર ને, પક્ષ દિવસમાં હે સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા બરાબર ને, જાણતા અજાણતા કોઈ પણ અતિચાર એમ કહીએ તો જાણતા અજાણતા એટલે અહીં માત્ર અતિચાર જ નહીં પરંતુ કોઈ પણ પ્રકારનું કાર્ય હોય કે જે આપણે શું કહેવાય સામેવાળાને જાણ છે કે નહીં, એ જાણ છે અથવા અજાણ છે. જાણ હોય તો પણ માફી માંગવી, અજાણ હોય તો પણ માફી માંગવી. એટલે તરત ત્યાં વિલંબ કર્યા વગર શું વિલંબ કે હવે વિદ્યાધર એટલે શું તો કે આકાશ માર્ગે એમની પાસે અનેક પ્રકારની વિદ્યાઓ હોય કે જેની અંદર શું કે રૂપ પરિવર્તન પણ કરી શકે, આકાશ માર્ગે જઈ પણ શકે, ભારે શરીર ભારે પણ કરી શકે, હલકું પણ કરી શકે, દ્રશ્ય અદ્રશ્ય બધી લબ્ધિઓ વાળા હોય. તો આને વિદ્યાધરો કીધા. તો એવી રીતે હવે શું તો કે આકાશ માર્ગે કે વિમાન વાહન છે એ પોતે ત્યાં નગરની અંદર આવ્યા છે. અને સૌ પ્રથમ ક્યાં તો કે પોતાની જે બેન છે સીતા પાસે જઈને માફી માંગે, મેં અકૃત્ય વિચાર્યું હતું મને ક્ષમા કરો. ત્યાં માફી માંગે. સીતાને તો કઈ ખ્યાલ જ નથી, સીતાને કઈ ખ્યાલ જ નથી, પરંતુ છતાંય કોને તો કે જેના વિશે અહિત વિચાર્યું હોય, અકૃત્ય વિચાર્યું હોય તો એની પાસે ક્ષમા અવશ્ય માંગવી જોઈએ. આ બાજુ હવે બને છે એવું અહીંયા આપણે ખાસ આપણો ધર્મ કેવો છે, કર્મ પ્રધાન કીધો. કેવો? ત્યાગ ભાવ અને કર્મ પ્રધાન છે. આપણો ધર્મ ત્યાગની વાતો કરે છે, ધર્મની ત્યાગ પછી કે ભાવ અને પછી કર્મ. અહીંયા રામ સીતાના લગ્નોત્સવ થયા અને હવે દશરથ રાજા પણ આમ જેમ કહેવાય ને કે જો પુત્ર સંતાન યોગ્ય સશક્ત હોય, કારોબાર સંભાળે એમ હોય તો તે વખતે શું તો કે હવે પોતે તો પોતાની જવાબદારી એ રાજ્યનો કે પછી ધંધાનો કારોબાર કોને તો કે પોતાના સંતાન ઉપર પછી સોંપે, પોતાના સંતાન ઉપર એ પછી સોંપ્યા પછી પોતે શું કરે, ફરવાનું જલ સમજ કરવાનું એમ તો કે નહીં. શું તો કે પછી તો કે એ જીવનના બાકીના ભાગની અંદર ભાવે છે શું તો કે ધર્મ આરાધનામાં જોડાય, આત્મ સાધનામાં જોડાય.
જેને આપણે કહીએ મોક્ષ. આપણે 4 પ્રકારના પુરુષાર્થ કીધેલા છે. 4 પ્રકારના પુરુષાર્થ કયા કયા? 4 પ્રકારના પુરુષાર્થ કયા કયા? ધર્મ, કોઈને ખ્યાલ છે? અર્થ, ધર્મ, 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 અર્થ, અર્થ, કામ ને કામ મોક્ષ. અને મોક્ષ. કયા કયા? ધર્મ, ધર્મ, અર્થ, અર્થ, કામ અને કામ, મોક્ષ. મોક્ષ. બરાબર ને? તો એમાં ધર્મ, ધર્મ માટે છે તો કે વ્યવહાર અને આધ્યાત્મિક આ બંને ધર્મ, નિશ્ચય અને વ્યવહાર, જેમાં સામાજિક આપણે વ્યવહાર કરીએ છીએ ને વ્યવહાર ધર્મ કહેવાય છે. તો વ્યવહાર ધર્મ કેવી રીતે? તો કે એ વ્યવહારની અંદર પણ શુદ્ધ રહી શકીએ. જેમાં આપણે પૈસા કમાઈએ છીએ કે એકબીજાના વ્યવહારની અંદર રહીએ છીએ તો શું? તો કે કોઈનું પણ અહિત ન વિચારીએ, કોઈનું પણ ખોટું ન થાય, કોઈનું પણ શું કહેવાય વળી એટલે ધર્મ, પોતાના માનવ ધર્મ કે પોતાનું જીવન ધર્મમય બને એના માટે. એટલે પેલું કીધું ધર્મ, પછી કીધું અર્થ. અર્થ એટલે શું? તો કે ધન સંપત્તિને પણ વધારવાની હોય. વધારવાની એટલે કે એના માટે પણ પ્રયત્ન પુરુષાર્થ કરવો પડે. જેમ રાજા હોય તો ટેક્સ વગેરે શેના માટે કરતો? તો કે રાજ્ય પાલન માટે કરતા હોય. તો એના એટલે ધર્મ, અર્થ અને પછી કીધું કામ. શું? કામ પુરુષાર્થ. કામ પુરુષાર્થ એટલે તો કે આપણે કામ પુરુષાર્થ માટે 2 રીતે આપણે ઓળખીએ જાણીએ છીએ. 2 રીતે કહે છે. બરાબર? કે અજૈનની અંદર, જૈનેતરોની અંદર કહેવામાં આવ્યું છે કામ પુરુષાર્થ. તો કે શું? તો કે તે વખતે કે પોતાની ઉત્તર ક્રિયા એટલે તો કે અંતિમ ક્રિયા, જેને ઉત્તર ક્રિયા તરીકે ઓળખવામાં આવે, તો કે ઉત્તર ક્રિયા અને રાજકારભાર સંભાળવા માટે શું? તો કે વિષય સેવન કરવાનું કહ્યું. વિષય સેવન તો એટલે પુત્ર સંતાનની પ્રાપ્તિ અર્થે. શેના માટે? સંતાન પ્રાપ્તિ માટે, સંતતિની પ્રાપ્તિ અર્થે ત્યાં કામનો પુરુષાર્થ કરવાનું કીધો છે. જ્યારે આપણાની અંદર આપણા જેનું શાસ્ત્ર પ્રમાણે શું? તો કે બ્રહ્મચર્યના પાલન માટે કામ પુરુષાર્થ કરવાનું છે. એટલે કે કામને શું? તો કે ક્યાંય પણ એટલે બ્રહ્મચર્યના પાલન માટે પુરુષાર્થ કરવાનું કીધો છે. કામને રોકવા માટે. કેમ? તો કે ઉત્તરાધિકાર રાજ તો કે અહીંયા તો કે નહીં, આપણા જીન શાસ્ત્રની અંદર શું? તો કે ત્યાગની વાતો છે, સંગ્રહની ક્યાંય વાતો છે નહીં. એટલે ત્યાં કામને બ્રહ્મચર્યના પાલન અર્થે વધુ ને વધુ કેવી રીતે આ કામથી આપણે અટકી શકીએ, જે વિષય સેવનથી કેમ? તો કે સંતતિની પ્રાપ્તિ અર્થે તો કે સંતતિ પણ ક્યાં? સંતતિ પણ ક્યાં? તો કે સંતતિની પ્રાપ્તિ પણ શું કે રાજપાટ વગેરે હોય તો, અને એ પણ પાછું તો કે એમાં પણ કે વધુ ને વધુ બ્રહ્મચર્યનું પાલન થાય એ જ વધારે યોગ્ય એમ કીધું. હા, ચોક્કસ ભોગાવલી કર્મ કે ભોગાવલી કર્મના આધારે કદાચ એ થાય અને ભોગવાતું હોય તો વસ્તુ અલગ છે, પરંતુ કામ પુરુષાર્થ કહેવામાં આવ્યો છે. એટલે કામ, ધર્મ, અર્થ અને કામ અને પછી ચોથો કીધો મોક્ષ. બરાબર ને? એટલે જેમ દીકરાઓ કે રાજકુમારો હવે શું પુત્રો જ્યારે સક્ષમ થયા છે રાજકારોબાર સંભાળવા માટે કે ધંધાને સંભાળવા માટે, તો ત્યાર પછી એ પિતા શું કરે છે? તો કે હવે એ પોતાનું કાર્ય કોને? તો કે પુત્રને સંભાળાવે અને પોતે તો કે આત્મ સાધનામાં એટલે ધર્મ આરાધનામાં જોડાય, કે જેથી કર્મથી હંમેશા માટે છૂટી મોક્ષ તરફ આગળ વધી શકે. એટલે રાગ, દ્વેષ, મોહ આદિથી પર થઈ એ પોતે ધર્મ આરાધનાની અંદર જોડાય, કે જેની અંદર પેલા કીધું જેને આપણે અજૈનોની અંદર શું કે વાનપ્રસ્થ, વનપ્રસ્થ. એમાં અંદર 4 અવસ્થાઓ કીધેલી છે લગભગ. બાલ્યવય, યુવાવય, સામાજિક અને પછી 60 પછી એમ કીધું 60 વર્ષ પછી એમ કે છે શું? તો કે અત્યારની અપેક્ષા કે તો કે વનપ્રસ્થ એટલે શું? તો કે જંગલમાં, એટલે જંગલમાં જવું એટલે તો કે હવે આત્મ સાધનાની અંદર જોડાવાનું, કે જેમાં કોઈ પણ પ્રકારનું બંધન ન હોય, જેને આપણે કદાચ અત્યારની ભાષાની અંદર આપણી રીતે કહીએ તો સર્વવિધિ. શું કહીશું? સર્વવિધિ. એટલે જેને એ લોકો તે વખતે વનપ્રસ્થ કહેવાતું. તો આવી રીતે જનક રાજા પણ હવે પોતાનો પુત્ર સક્ષમ છે, જેઓએ હજી વનવાસમાં નથી ગયેલા છતાં પણ જે દૈત્યો દ્વારા જે ઋષિઓનું શોષણ કરવામાં આવતું, ઋષિ મુનિઓનું શોષણ કરવામાં આવતું, અથવા એ લોકોના યજ્ઞ વગેરે યજ્ઞ જાપ વગેરે કરતા હોય તો એના માટે એમાં વિક્ષેપ કરતા, એ બધું ભંગ કરી દેતા. તો એઓ સુખેથી ધર્મ ન કરી શકે, એ ધર્મ ન કરી શકે, વળી શું એ લોકોને જે સિદ્ધિઓ સાધવી હોય તો એ ન પ્રાપ્ત કરી શકે. કેમ કે માત્ર અહીંયા એક વસ્તુ કહે છે
કે જ્યાં માત્ર શસ્ત્રોથી જ રક્ષણ નથી થતું, માત્ર શસ્ત્રથી જ રક્ષણ નથી થતું. કેમ? તો કે એના માટે સિદ્ધિઓની પણ આવશ્યકતા પડે. હવે કેટલાક બધું નગરનું રક્ષણ, કોઈ નગરના નગરનું કે પ્રજાનું રક્ષણ કોઈ ચોરો દ્વારા કે લૂંટારુઓ દ્વારા કે શત્રુ રાજાઓ દ્વારા કદાચ આક્રમણ થતું હોય તો એને કોણ રોકી શકે છે? તો કે રાજા ને રાજાનું સૈન્ય, એ રાજાના સૈનિકો. પરંતુ વિદ્યાઓ વડે વિદ્યાઓ વડે બંધનમાં લેવાતું હોય, કોઈ મ્લેચ્છ વિદ્યાઓ વડે જે લેવાતું હોય, તો એને દૂર કરવા માટે કોણ કામ કરી શકે છે? તો કે તે વખતે આ ઋષિ મુનિઓ પોતાની એ વિદ્યાના પ્રભાવ વડે કે એ પોતાની સિદ્ધિઓના પ્રભાવ વડે શું કે નગરનું રક્ષણ કરે છે. એટલે રાજા એ ઋષિ મુનિઓ પણ કોને? તો કે રાજાને સમર્પિત રહેતા, અને રાજા પણ પોતાના ઉપકારી તરીકે પોતાના ગુરુઓના સ્થાને આ ઋષિ મુનિઓને રાખતા. એટલે કથા એમ છે કે રામ અને લક્ષ્મણ એ પણ પોતાના ગુરુકુલની અંદરથી અભ્યાસ કરીને આવી ગયેલા છે. આ લગ્ન પહેલા, આ તો સ્વયંવર પહેલા, કે જ્યારે ખ્યાલ આવ્યો દશરથ રાજા પાસે આવ્યા કે આવી રીતે દૈત્યો દ્વારા ઉપદ્રવ થાય છે અને મેં સાધના નથી કરી શકતા, અમારું જે ઋષિઓનું જીવન જીવવું મુશ્કેલી થઈ પડે. અમે જીવન જીવવું મુશ્કેલ એટલે શું? તો કે માત્ર જીવીએ જેવું એવું નહીં. શું? તો કે જે સાધનાઓની સિદ્ધિ પામવી છે એ સિદ્ધિઓ પ્રાપ્ત ન થાય તો એનો મતલબ શું? માત્ર જીવી ગયા છે તો કે ના, તો કે સાચું જીવન શું? તો કે જે સિદ્ધિઓ સફળતાઓ પ્રાપ્ત કરી, પોતાનું જીવન અન્યના ઉપકાર માટે કે અન્ય પરોપકારની અંદર કાર્ય થતું હોય તો એ પોતાના જીવનને ધન્ય માને. બાકી તો માત્ર શું? તો કે પશુઓ માફક જીવી ગયા એવું. કે ના, ઋષિ મુનિઓ જે છે તો કે હંમેશા એ પણ કહેવાય તો કે હંમેશા પર ઉપકારી હતા. તો જ્યારે દશરથ હવે સિદ્ધિઓ સિદ્ધ ન થાય ત્યાં સુધી તો કે દૈત્યોને પરાસ્ત ન કરી શકે, અને તે વખત જ્યાં શસ્ત્રની આવશ્યકતા પડે, જ્યાં શસ્ત્રોની આવશ્યકતા, કેમ કે દૈત્યો એવા હતા કે દુષ્ટો કે જે શું કહેવાય કે જ્યાં અટકાવી ન શકે જ્યાં સુધી સિદ્ધિઓ પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી. એટલે તે વખતે દશરથ રાજાને પોતાના પુત્રોને રામ અને લક્ષ્મણને બંનેને આજ્ઞા કરી કે આવી રીતે રક્ષણ માટે તમારે જવાનું છે. અને એવા સમયની અંદર ખરેખર યજ્ઞ વગેરે એ લોકોની સિદ્ધિઓ ચાલતી, અને ત્યારે રામ અને લક્ષ્મણ ત્યાં એનું રક્ષણ કરે છે. રામ અને લક્ષ્મણ રક્ષણ કરે છે, અને એ ઋષિઓ વગેરે પોતાની જે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની છે એ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરેલી છે. મૂળ વાત એટલે કે પરાક્રમ તે વખતે પણ એટલે પૂરે શસ્ત્રો બધી વિદ્યાઓની અંદર પારંગત બનેલા છે. કુશળતા પણ, ઔચિત્ય પણ, માતા પિતા ગુરુ વડીલજનોનો વિનય વિવેક બધું જ, અને રાજકાર પ્રજા વત્સલ્ય પણ છે, ઋષિમુનિઓનું રક્ષણ પણ કરી શકે એમ છે, બધું સક્ષમ છે. એટલે દશરથ રાજા વિચારે છે કે હવે જો પુત્રો સશક્ત હોય તો હવે મારે શું? તો કે મારી પોતાની આત્મસાધના તરફ આગળ વધવું જોઈએ. અને ખરેખર દશરથ રાજા વિચારે કે જ્યાં સુધી ઓફિશિયલી ઉદ્ઘોષણા ના કરીએ, એટલે શું? જ્યાં સુધી રામનો રાજ્યાભિષેક ન થાય, જ્યાં સુધી રામનો રાજ્યાભિષેક ન થાય ત્યાં સુધી હું, કેમ કે શું? તો કે રાજાની મોટી જવાબદારી છે, તો એ રાજા જવાબદારી જ્યાં સુધી એના પુત્રને ન સોંપે, જ્યાં સુધી બીજો રાજા ન બને ત્યાં સુધી આત્મસાધનામાં જોડાઈ પણ ન શકે. રાજાએ યોગ્ય ગુરુઓને, ધર્મ ગુરુઓને બોલાવ્યા અને પોતાની વિચારણા જણાવી કે મારે હવે શું? તો કે યુવરાજ એટલે રામ તે વખતે યુવરાજ, મોટા પુત્ર એટલે યુવરાજ, અને જે ભવિષ્યમાં રાજા બનવાના છે. તો હવે મારે પણ શું કહ્યું? તો કે રામને રાજા બનાવી અને મને હવે આત્મ સાધનાની અંદર જોડાવવું છે, વનપ્રસ્થ કરવું છે, આત્મધર્મ આરાધનામાં જોડાવવું છે. અને રાજાઓ એ ઋષિમુનિઓ પણ આમનું રામનું અને લક્ષ્મણ આ બધાનું પરાક્રમ, ચારે ભાઈઓ ખૂબ પરાક્રમી છે, ખૂબ જ પરાક્રમથી યુક્ત છે, ખૂબ જ સુંદર. અને ખરેખર એ પણ રામનું જ્યારે વાત આવી, કેમ? તો કે રામ એમની પાસે ગુરુકુલની અંદર અભ્યાસ કરેલો હતો, એટલે રામ પણ એટલે ગુરુઓ પણ ખરેખર ખુશ થયા, અને તે વખતે રાજાએ પણ રામ પણ પોતાના જ્યારે અહીંયા દશરથ રાજા તે વખતે નગરની અંદર ઉદ્ઘોષણા કરાવી, બળગો વગાડાવ્યો, એટલે કે ચારે તરફ સંદેશો ફેલાવ્યો કે હવે કોણ? તો કે નવા રાજા એટલે શું? તો કે હવે રામનો
રાજ્યાભિષેક થશે. હા. દિવસ યોગ્ય દિવસ ને યોગ્ય મુહૂર્તે એમને રામનો રાજ્યાભિષેકનું નક્કી કર્યું, ઉદ્ઘોષણા કરી. રામનો રાજ્યાભિષેક થવાનો ઉદ્ઘોષણા થઈ. નગરની અંદર પણ ચારેકોર, કેમ તો ચારેકોર આનંદ ઉલ્લાસ. કારણ શું? તો કે રામ રાજકુમાર જ એવા હતા કે બધી રીતે સૌના પ્રિય હતા, સૌના પ્રિય હતા. અને તે વખતે હવે લગ્ન થયેલા એટલે બધી રીતે આનંદ, બધી રીતે નગરની અંદર ઉત્સાહ. અને દશરથ રાજા તેવાની અંદર કે હવે મારે નિવૃત્ત થવું, અને રામે અયોધ્યા નગરીના રાજા હવે રામને બનાવીશું, એમનું રાજ્યાભિષેક કરીશું, આવી ઉદ્ઘોષણા થઈ. ઉદ્ઘોષણા થઈ, સગા વાલાઓ પણ આવવા લાગ્યા. અને તે વખતે મંથરા પણ આવી. મંથરા પણ આવી અને મંથરાએ કઈ કઈના કાન ભંભેર્યા. કઈ કઈ, કૌશલ્યા, સુમિત્રા અને હજી એક છે. તો એમાં કૌશલ્યા કઈ કઈના, એટલે ભરતની માતા જેનું નામ છે કઈ કઈ, કઈ કઈના કાન ભંભેર્યા. અને કઈ કઈ દ્વારા લેવાયેલું વરદાન. પ્રસંગ કઈક એવો છે કે યુદ્ધ કઈક દશરથ રાજા કોઈ વખતે યુદ્ધની અંદર ગયા હશે, અને તે વખતે રાણી પણ. તો રાણી યુદ્ધમાં જાય તો કે હા, સહાયક તરીકે જાય ચોક્કસ. દશરથ તે વખતે યુદ્ધ દરમિયાન જ્યારે રથ દોડતો હતો, અને એ દોડતા રથની અંદર તે વખતે એ પૈડા, જ્યાં પૈડાને હોલ્ડ કરવા માટે ખીલો હોય, ખીલો રાખવામાં આવતો. અત્યારે ગાળાઓની અંદર આવે તો તે વખતે રથની અંદર પૈડું બહાર ન આવે, તો એના માટે ખીલો રાખવામાં આવે. તો એ ખીલો નીકળી ગયો, અને ખીલો નીકળ્યો, હવે પડી ગયો, રથ ચાલુ છે. અને તે વખતે એ ખીલા, એ રથનું પૈડું ક્યાંય પકવાય, પડી નીકળી ના જાય એના માટે અહીંયા કઈ કઈ પોતાની આંગળી ક્યાં તો કે એની અંદર ફસાવી દીધી છે. પોતાની આંગળી ફસાવી દીધી અને ખીલાની જગ્યાએ હવે આંગળી કરવા લાગી. આંગળી, આંગળીના આધારે હવે આ રથનું પૈડું ફરવા લાગેલું છે, અને રથ ચાલુ રહ્યો, ખબર પણ ન પડી. આમ કરતા કરતા લગભગ યુદ્ધ, સંધ્યા થઈ, યુદ્ધ વિરામ પામ્યો. અને તે વખતે લોહી લુહાન આની આંગળી હાથ જુએ છે. અને દશરથ રાજાએ જોયું, પૂછ્યું કે શું થયું, શું થયું? અને ત્યારે કહે છે કે આવી કઈ કઈ પહેલા તો ટાળ્યું, કે યુદ્ધની અંદર તો આ બધું થાય જ. અને જ્યારે પૂછ્યું આગ્રહપૂર્વક, દશરથ રાજાએ આગ્રહપૂર્વક પૂછ્યું, અને ત્યારે કીધું કે જ્યારે રથના પૈડાનો જે ખીલો હતો એ નીકળી ગયો, ક્યાંક પડી ગયો, અને પડી ગયો પછી દેખાયો નહીં. અને એનું જે રથનું જે પૈડું છે, એ પૈડું બારે નીકળી જાય એમ હતું. એટલા માટે તે વખતે, અને તે વખતે એ યુદ્ધ એવું ચાલતું હતું કે તમારું ધ્યાન દોરવું પણ યોગ્ય નહોતું. અને તે વખતે આંગળી ભરાવી દીધી, એટલા એના કારણે રથનું પૈડું બહાર નીકળી શક્યું નથી, અને રથ સારી રીતે ચાલતો રહ્યો. જ્યારે દશરથ રાજાને આવો એનો જે ભાવ છે કે શું તો કે જો રથ એ થઈ ગયો હોત તો કદાચ શત્રુ સૈન્ય દ્વારા, કદાચ શત્રુ સૈન્ય સામે હું કદાચ લડી ન શકત, મારું મૃત્યુ પણ થઈ શકત. તો એટલે તે વખતે એ કહે છે કે શું ખરેખર તે આજનું જે આજે કાર્ય કર્યું છે, ખરેખર ખૂબ ખૂબ પ્રશંસા પાત્ર છે. અને તને જો શું કહેવાય, આ સમય એવો છે, સમય એટલે કે એવું કાર્ય કર્યું છે કે તને આપ્યા વગર કઈ રહેવાય નહીં. તું તને જે પણ જોઈએ એ માંગ, તને જે પણ જોઈએ એ માંગ. અને ત્યારે આ કઈ કહીએ દશરથ રાજા પાસે કીધું કે શું કે અત્યારે મારી પાસે બધું છે, કઈ જરૂર નથી, પણ છતાંય તું માંગ, છતાં પણ તું માંગ. જ્યારે એ કીધું કે શું તો કે સ્વામી, જ્યારે એ વખત આવશે ત્યારે હું માંગીશ. અત્યારે એ તમારું વરદાન, શું કહેવાય, તમારું વરદાન અત્યારે મુલતવી રાખીએ, જ્યારે પણ જરૂર હશે તે વખતે કહીશ. એટલે તે વખતનું વરદાન કઈ કઈના મનમાં છે. એટલે કઈ કઈ તો બધું ભૂલી ગયેલી છે, કઈ કઈ તો બધું ભૂલી ગયેલી છે. પરંતુ હવે અહીંયા મંથરાની એન્ટ્રી થાય છે. તો મંથરા આવીને જે આના કાન બંબેરા કરે છે, કેવી રીતે સીતાના રામને વનવાસ જવાનું થાય. અહીંયા કેટલાક પ્રસંગોપાત આપણે
પિતા અને પુત્રનું જે ઔચિત્ય છે ને એની પણ વાત કરીશું. કેમ કે આ પ્રસંગો છે ને આપણે આમને આમ નહીં સાંભળી શકીએ. તો પિતા પુત્ર રામ અને જે દશરથ રાજા અને પિતા પુત્રનું જે ઔચિત્ય કેવું છે, કેવો એકબીજા એક વિવેક છે, એની વાતો પણ આપણે આવતી વખતે સાંભળીશું. અને કેવી રીતે વનમાં જવાનું થાય છે એની વાતો પણ આપણે સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય, આ કથા આપણે અહીંયા સ્થગિત કરું છું. મંત્રાની એન્ટ્રી થઈ રહી છે. કઈ 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 કઈને યાદ આવ્યું કે પછી યાદ કરાવ્યું, એને આપણે વાત આવતા સોમવારે આપણે સાંભળીશું. તો પુણ્યશાળીઓ, ત્યાં સુધી આપણે સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.